2 3 4 5 6 7 8 9 10 11 હું છે પાર્થિવા? ભીમ 11 છે ને ભાઈ? તને ખબર છે ભીમ 11 એટલે શું થાય? પેલા આ ભીમ 11 ને ભીમ 11 શું કહેવાય છે વિડીયોના લાસ્ટમાં તમને જણાવો. એ પહેલા આને નિર્જળા એકાદશી, નિવૃત્ત એકાદશી, જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષ એકાદશી, અપારા એકાદશી, વ્રજ એકાદશી આવા અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. અને આ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને વૈષ્ણવ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની તિથિ આવે છે. આ દિવસે શું કરવું જોઈએ? આ દિવસે ઉપવાસ રાખવો જોઈએ, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ગીતાનું પઠન કરવું જોઈએ, મંદિરમાં જવું, પૂજા કરવી અને સત્કર્મ કરવું અને દાન પુણ્ય પણ કરવું અને પાપ વૃત્તિથી દૂર રહેવું, પાપ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. અને આ દિવસે શું ના કરવું જોઈએ? જુગાર, શરાબ કે અન્ય દુર્વ્યસન ના કરવું જોઈએ, અસત્ય બોલવું નહીં, ક્રોધ કે હિંસા કરવી નહીં, દિવસ દરમિયાન ઊંઘવું નહીં જેનાથી સત્કર્મ માટેનો સમય વધારે મળી શકે, નકારાત્મક ચિંતન પણ ના કરવું. અને આના ફાયદા છે તો જે હજારો એકાદશી જેટલું પુણ્ય મળે આ એક એકાદશીથી એટલું જ પુણ્ય મળી જાય છે. જીવનના પાપોનો નાશ થાય છે, આત્મશુદ્ધિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ એકાદશીને ભીમ 11 શા માટે કહેવામાં આવે છે? એનું કારણ એવું કઈ છે કે મહર્ષિ વ્યાસ છે એકવાર એકાદશીના ફાયદા ગણાવતા હોય છે ત્યારે તે ભીમ સાંભળી જાય છે. એટલે ભીમ મહર્ષિ વ્યાસને કહે છે કે મારી વૃત્તિ તો ખાવાની છે, મને ખાવા જોઈએ, ભૂખ્યો ના રહી શકું, હું ઉપવાસ ના કરી શકું. એટલે મહર્ષિ વ્યાસ છે તેને ઉપાય આપે છે કે તું જે આ એકાદશી છે એ રે, આ એક એકાદશી રહેવાથી તને 1000 એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થશે, જે તારે નિર્જળા રહેવાની છે, એમાં તારે પાણી પણ પીવાનું છે નહીં. એટલા માટે ભીમ પછી આ એકાદશી રહે છે અને ઉપવાસ કરે છે અને ભગવાનની પૂજા કરે છે. એટલા માટે આને ભીમ 11 પણ આપણે કહીએ છીએ.